ચાલો મિત્રો, કેમ છો? કેમ નહીં? મજામાં? જય માતાજી, જય બાબા સીતારામ, જય દ્વારકાધીશ. બરાબર, વિડીયોમાં બનાવો. આજ આપણે સ્પેશિયલ માંડવીનો વિડીયો બનાવવાનો છે મિત્રો. બરાબર, થોડુંક પબ્લિક આવશે. હાલો, નાનજી મને બતાવવાના છે સરસ મજાના. હાલો બતાવી ગયો તમને માંડવી આપણી. આવી રીતે કંઈક માંડવી છે આપણી સરસ મજાની. ભેંસો પણ સારે છે, સિંહારે તરણું બાંધેલું છે, તરણે બોલ બાંધેલો છે. ક્લિંગ ક્લિંગ બોલા કરે એટલે મિત્રો રોજડા નો આવે એ માટે બાંધેલું છે. રોજડા ભૂંડ ખખડે એટલે ન આવે ને એમ. કામિતભાઈ, મિતુભાઈ તો અમારે ધોળો મળ્યા છે. મિતુભાઈ જો સરસ મજાના ઢેસિયામાં ધોળો મળ્યા છે. હાલો આપણે આપણી માંડવી બતાવીએ. તો ભરતભાઈની માંડવી બતાવી છે મિત્રો. કંટોલાના વેલા આવા હોય સરસ મજાના. જો એક કંટોલું પણ છે હો, નનકું એવું. જો એક અહીંયા છે, દેખાય મિત્રો? આ કંટોલાનો વેલો કહેવાય. એક અહીંયા બચ્છેલું છે. જો આ કંટોલાનો વેલો કહેવાય. અહીંથી અહીંયા લગન ઠેઠ નથી કંટોલાના વેલા છે. જુઓ મિત્રો, સરસ મજાના કંટોલા દેખાય છે તમને? જુઓ આવા કંઈક કંટોલા હોય જોવું. પણ આ કંટાના વેલા કહેવાય મિત્રો. કંટોલાના વેલા કહેવાય સરસ મજાના. વિડીયોમાં બનારો. હવે આપણે માંડવી બતાવીએ. જુઓ મિત્રો, આપણે સરસ મજાનો કંટોલો છે. પાસ્ત્રો છે ને, આમાંથી ફૂલડા બુલડા કાંઈ નથી આવ્યું, ખાલી વેલો કોળ્યો છે સરસ મજાનો. એના ફૂલ આવશે એટલે આપણે કંટોલા બતાવીશું, તોડશું એ બતાવીશું. બરોબર, વિડીયોમાં બનારો. માન નહીં દેતા હું. હાલો યુટ્યુબ ફેમિલી, તમે બધી મજામાં રહેવાનું હોય. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મનસુખભાઈ એમ કહે કે માન નથી દેતો હું એમ. તો મનસુખભાઈને માન દઉં. કેવી રીતે માન દઉં? કહો. ખાટલે બેહેડા ચા પાઈ, શરીમત બીજાના ઘરે ખાંસવું હું, રાખવું હું, તેડીને આટા મારું હું, વરસાદ આવ્યો તો છત્રી આપી મેં. એમ કે માન નહીં દેતો એમ. બોલો મિત્રો, કેટલું માન દેવું મારે? એવું માન તો દેવાય પણ આમ ન દેખાય. હા એવું છે. માન સારું દેવાનું માન. બરોબર, ફૂલ નહીં દેવાનું. રેડી ને? હા એમ. માંડીમાં ઈળું આવી ગયું છે મિત્રો. જુઓ થોડી પારવી થઈ ગયું છે. આમાં તેક આવી ગયું છે. આપણી માંડવી જો આવી છે સરસ મજાની, હાઈ ક્લાસ. બતાવો ને, આખું ખેતર આવી ગયું છે. જો આવી માંડી છે. આ 20 નંબર છે સરસ મજાની. આ કટ દેખાતી છે મિત્રો તમને? જો આટલી સીધી સીધી કટ દેખાય, એ મગડી છે ઓલી સાઈડ. આ સાઈડ 20 નંબર છે અને 1 નંબર. જુઓ મિત્રો, આપણું તરબૂચ ને સીભડું આપણું સોંપેલું મિત્રો સરસ મજાનું છું છે. ફળ આવે ત્યાં બતાવીશું. બરોબર, અત્યારે તો ખાલી વેલો બતાવીએ આપણે. અહીંયા ખાલી સીભડાનો છે ને સોળાનો છે. બરોબર, બિનારો વિડીયોમાં. આ હંદાઈ કોમેન્ટમાં જુઓ મિત્રો, આ હંદાઈ કોમેન્ટમાં કહી દેજો શેનો વેલો છે, આ શેનું ઝાડવું છે એ. બરોબર, કોમેન્ટમાં લખી શકો છો. હાલો, બિનારો વિડીયોનો વેલો છે પણ લગભગ અંદાજે થાહે નહીં મિત્રો. જુઓ મિત્રો, આપણે ટોળી અહીંયા ઊભી છે સરસ મજાની. હાલો આપણે શૂટિંગ કરીને પછી બતાવીએ. અહીંયા ઊભા રહ્યા આપણે, હું શૂટિંગ કરતો ઉતરા. તો આવી રીતે આપણું કંઈક છે બકાલું માંડવી નંદવી. આવી રીતે કંઈક છે. જો આપણે હાલ્યા જઈએ બોલે બોલે. આપણી માંડવી કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો. આવી રીતે આપણું કંઈક માંડવીનું વાવેતર છે. માંડવી વવાણી સારી મિત્રો, પણ હાથીવાળાએ જરાક તેક ફાટલા રાખી દીધા છે મોટા મોટા. સરસ મજાના સેજ પગથા કરી નાખ્યા, સેજ સાંકડા કરી નાખ્યા તેક. એવી રીતે છે આપણી માંડવી. તો આવી રીતે કંઈક વાતાવરણ છે ને વ્યૂ આવું આવે છે. જુઓ, પણ અહીંયા બકાલું છે આપણે. ભીંડા, સોળી, સીભડા, અંધું અહીંયા સીપું આપણે ખિસકોલાના જનાવર કાઢી જાય છે. એટલા છોડવા થોડા ખારા છા છે મિત્રો. જો આવી રીતે કંઈક છે આપણું બકાલું મિત્રો. સરસ મજાની માંડી મગડી છે આપણી આવી. જુઓ 1 નંબર છે ને મિત્રો, કાંઈ ઘટે નહીં હો.
ચાલો મિત્રો, આપણી માંડવી કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કીધું તો. સરસ મજાની આપણી માંડવી એક નંબર એટલે એક નંબર છે. એક ખાલી દવાનું ખામી છે ને મોટા વરસાદની ખામી છે, બસ 2 વસ્તુ ખામી છે. સરસ મજાનું 2 કામ થઈ ગયું હોય એટલે માંડવી એક નંબર થાય, બરાબર. હાલો વિડીયોમાં બિનારો આપણે બતાવીએ. જો મિત્રો, અમારે સીભડાની વાત કરીને સિંડોર ધોળી તૂટી પડી. ઓ ભાઈ, સીભડાનો વેલો ભાળ્યો હોય કે ન ભાળ્યો હોય નથી ખબર, પણ આવી રીતે પબ્લિક આપણી ભાગી છે. હાલો બતાવીએ આપણે એને સીભડાનો વેલો, બરાબર. પર મિત્રભાઈ આ વેલો દેખાડે છે પણ આ વેલો લગભગ ખોટો છે, બરાબર. એક અહીંયા બતાવે છે મિત્રો. આ તરબૂચનો વેલો છે પણ આ છે ને કાણીગો છે, તરબૂચનો નથી, બરાબર. તમને ફળ આવશે એ બતાવશું. આપણે એકલા કાંઈ ખાઈ નહીં જઈએ, બરાબર. હલો વિડીયોમાં જો મિત્રો, આ ખાતરવાળી જમીન છે. ખાતરવાળી જમીનમાં માંડવી કેવી થાય જોઈ લેજો તમે. આપણે એક નંબર ખાતરવાળું પડું છે. ગોટા વળી જશે આમાં, જુઓ. હાંધી વિખાઈ ગઈ છે, જુઓ છે ને. એટલામાં હાંધી ગોટા વળી જશે. આપણે ઘેરખે છે. આમ પાછી બેક નાની છે. અહીંયા જોરદારમાં જોરદાર છે ઠેઠથી. ઓલે બાવળિયા પાસે તો છે કીડે આવડી આ ઊભી ને એ હંધી આલી માંડીને આ માંડવી છે ને આયલી ત્યાં અહીંયા સુધીમાં છે ને હાંધી મોટી છે. કીડે બાવળિયા સુધી હંધી મોટી માંડવી છે. કીડે મિત્રો, અમારે ત્યાં બરાબર પડી જશે માંડવી છે. સરસ મજાના પડી હા. હાલો વિડીયોમાં બિનારો જુઓ મિત્રો. આ અંદર કોમેન્ટમાં કહી દેજો. આમ તમને ખ્યાલ હોય તો કહી દેજો, બરાબર. આપણને તો ખ્યાલ નથી. મારા ગણતરીમાં તો એક જીગસિંગ કહેવામાં આવે, બરાબર. સરસ મજાની છે, જુઓ. હા મિત્રો, જુઓ આપણે આ કોથમરી ને મેથી વાવેલી હતી સરસ મજાની. એટલામાં હાંધેય મેથી તમને દેખાતી છે. કોથમરી બહુ પારવી દેખાય. તમને ઝૂમ કરીને બતાવવું પડશે. એવું આ કોથમરી છે આપણી. ધાણા પારવા જ છે, બહુ નથી ખાસ. વરસાદ આવે ને બહુ બળી જાય. આવી આપણી માથીની કોથમરી છે, બરાબર. ચાલો મિત્રો, આપણો માંડવીનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો, બરાબર. આજનો વિડીયો અહીંયા કરશું પૂરો. કેવો લાગ્યો નહીં સબસ્ક્રાઈબ કહી દેજો મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો, બરાબર. આજનો વિડીયો અહીંયા કરશું પૂરો.